નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહાલ. દર્શક મિત્રો, રોજે રોજ એક લોકસભા સીટની આપણે સમીક્ષા કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ. ત્યારે મહત્વની બાબત એ છે કે આજે જો વાત કરવામાં આવે તો 1952માં જે સીટ સ્થપાઈ હતી તેવી ખેડા લોકસભા સીટની આપણે વાત કરવી છે. ખેડા શબ્દ આવે એટલે આપણને તુરંત યાદ આવે કે એક સમયે જ્યારે અંગ્રેજો ખેડા પ્રોપરલી બોલી શકતા ન હતા અને ત્યારે જો વાત કરીએ તો તેને કેરા કહેતા હતા, KAIRA, અને તેના પરથી આપણે જાણીએ છીએ કે ધ કેરા મિલ્ક યુનિયનની સ્થાપના થઈ હતી. આ એ જ કેરા છે કે આજે પણ જો વાત કરવામાં આવે તો તમાકુ માટે પણ વિશ્વભરમાં જાણીતો છે અને આ એ જ પ્રદેશ છે કે જેને આપણે ચરોતરનો પ્રદેશ પણ કહીએ છીએ. એ જ પ્રદેશ છે કે જે વિશ્વમાં દૂધની ક્રાંતિ, શ્વેત ક્રાંતિ માટે એટલો જ જાણીતો છે અને આ પ્રદેશની આજે આપણે વાત કરવી છે. એની તાસીર શું છે, આ લોકસભા બેઠકનું કેટલું મહત્વ છે, ઐતિહાસિક દ્રષ્ટિએ શું મહત્વ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના પુત્રી સાથે આ બેઠકનો શું નાતો છે, આ તમામ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે, વિસ્તારથી ચર્ચા કરવી છે, તેને સમજવી છે. પરંતુ તે પહેલાં આવો આપણે જાણીએ ખેડા લોકસભા બેઠક વિશે. ખેડા લોકસભા બેઠક એ બેઠક કે જેને અંગ્રેજો કેરા તરીકે બોલાવતા. ખેડા બેઠકની વાત કરીએ ત્યારે ખેડા સત્યાગ્રહ અચૂક યાદ આવે. ખેડા બેઠક પર મુખ્યત્વે આઝાદી પછી કોંગ્રેસનું શાસન જોવા મળ્યું. ખેડા અને ચરોતર એકબીજાના પર્યાય છે. આ બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ છે. કૃષિ અહીંનો મુખ્ય વ્યવસાય. તમાકુ, કપાસ અને ડાંગર અહીંનો મુખ્ય પાક છે. 1952માં આ સીટ પરથી સરદાર પટેલના પુત્રી અને સાદગીના પ્રતીક મણિબેન પટેલ કોંગ્રેસ પક્ષ તરફથી લડ્યા હતા. તે સમયે ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ 2 સીટ હતી. મણિબેન ખેડા દક્ષિણથી જીત્યા હતા. તો ખેડા જિલ્લાનું મહાનગર એટલે નડિયાદ અને તેના વિકાસ માટે આપણે જેમને હંમેશા યાદ કરીએ તેવા પીઢ નેતા ધર્મસિંહ દેસાઈ પણ અહીંથી 2 વાર કોંગ્રેસ તરફથી જીત્યા છે. ક્ષત્રિય મતદારોને ધ્યાનમાં રાખી માધવસિંહ સોલંકીએ જે ખાન થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમના સોશિયલ એન્જિનિયરિંગનો દાખલો બેસાડ્યો હતો તેનો ફાયદો કોંગ્રેસને ખેડામાં જરૂર મળ્યો. 1996 થી 2014 સુધી 5 ટર્મ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ અહીંથી જીત્યા હતા. ખેડા હંમેશા કોંગ્રેસનો ગઢ મનાય છે. માત્ર 1991 અને 2014માં જ ભાજપ અહીંથી જીત્યું છે. 2014માં ભાજપના યુવા નેતા દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના દિનશા પટેલને 2,32,000 મતોની સરસાઈથી હરાવ્યા. તો 2019 માટે દેવુસિંહ ચૌહાણને ફરી એકવાર ભાજપે તક આપી છે. તો કોંગ્રેસે એક સમયે ભાજપના નેતા અને પૂર્વ વાહન વ્યવહાર મંત્રી બિમલ શાહને ટિકિટ આપી છે. આ સીટ પર મતદારોની સંખ્યા 17,87,034 છે. ખેડા લોકસભા સીટમાં આવતી વિધાનસભા બેઠકોમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજનો સમાવેશ થાય છે. દસક્રોઈ અને ધોળકા વિધાનસભા સીટ અમદાવાદ જિલ્લામાં આવે છે. તો બાકીની બેઠકો ખેડા જિલ્લાની છે. ખેડા લોકસભા બેઠકમાં ક્ષત્રિય, ઠાકોર અને બારિયાની વસ્તી મળીને 50% જેટલી થાય છે. તો મુસ્લિમ વસ્તી 10% છે. દેવુસિંહ ચૌહાણ રાજનીતિમાં ખૂબ જ સક્રિય છે, તો જનતાની વચ્ચે પણ રહે છે. તો બીજી બાજુ બિમલ શાહ પણ એક સમયે ભાજપમાં જ હતા અને તેમનો પણ જનસંપર્ક મજબૂત છે. ત્યારે સંતરામ મહારાજની આ ભૂમિ એવી ખેડા લોકસભા બેઠકનું શું પરિણામ આવશે તે માટે 23 મે સુધી રાહ જોવી જ રહી. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આપણે જ્યારે આજે ખેડાની વાત કરીએ છીએ, મહત્વપૂર્ણ એક એવો વિસ્તાર કે જે આજે પણ ખૂબ જ રોચક અને રસપ્રદ આપણે એટલા માટે પણ જાણીએ છીએ કારણ કે ખેતી હોય કે પશુપાલન હોય કે પછી વિદેશમાં રહેતા પાટીદારો હોય ત્યારે પણ આપણે ખેડાને અચૂક યાદ કરીએ છીએ. આ બેઠક વિશે આજે આપણે વિસ્તારથી સમજવું છે, આ સીટની આપણે સમીક્ષા કરવી છે. ત્યારે રાજકીય વિશ્લેષક અને સાથે જ મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ કહી શકાય તેવા દીપક રાજાણી આપણી સાથે ઉપસ્થિત છે. દીપકજી, આપનું હાર્દિક સ્વાગત છે. આજે જ્યારે આપણે ખેડા બેઠકની વાત કરીએ છીએ, ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. ઇતિહાસની દ્રષ્ટિએ કહીએ તો પણ ક્યાંક સરદાર પટેલ સાથે કનેક્શન છે. કઈ રીતે જુઓ છો? બિલકુલ, ખેડા છે એમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ આ વખતે મુકાબલો થવા નેહલ જઈ રહ્યો છે. ખેડા એટલે નડિયાદ, નડિયાદની વાત આવે એટલે જેમ પોરબંદર મહાત્મા ગાંધીનું બર્થ પ્લેસ એમ સરદાર પટેલનું જન્મસ્થળ એટલે નડિયાદ. આપણે જેમ વાત કરીને આપણે જે રિપોર્ટમાં નિહાળ્યું કે કોંગ્રેસનો ગઢ હતો. મણિબેન પણ ત્યાંથી ચૂંટણી લડ્યા, સરદાર સાહેબના પુત્રી, અને જીત્યા હતા. અને ત્યારબાદ કોંગ્રેસે આ ગઢ જાળવી રાખ્યો અને ખાસ કરીને કોંગ્રેસનો ગઢ જાળવી રાખવામાં સૌથી મોટી આપણે જો ક્રેડિટ આપીએ તો
પાટીદાર નેતા અને એક સમયે જનતા દળમાં રહેલા અને પછી કોંગ્રેસમાં રહેલા સિનિયર મોસ્ટ આગેવાન દિનસા પટેલને ક્રેડિટ આપવી પડે. 5 ટર્મ સુધી તેઓ નેહલ જીત્યા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 2009માં સીમાંકન બદલ્યું દરેક સીટનું, અને 2009માં આ સીટનું પણ સીમાંકન બદલ્યું, અને એમાં જે અમદાવાદની આજુબાજુની જે 2 સીટ છે, દસકોઈ અને ધોળકા સીટ, આ બંને સીટનો ઉમેરો થયા પછી પણ 700 મતથી દિનસા પટેલ જીતી ગયા. જે અત્યારના દેવુસિંહ છે, જે અત્યારના સાંસદ, એ 700 મતથી દિનસા સામે હારી ગયા હતા 2009માં. એટલે 2009માં સીમાંકનની પણ અસર ખેડામાં દિનસા પટેલે દેખાવા દીધી નહોતી. અમદાવાદની 2 સીટ હોવા છતાં દિનસાએ એવી રીતે ગોઠવણ અથવા એવી રીતે વ્યવસ્થિત વ્યૂહરચના ગોઠવી કે જેના હિસાબે અમદાવાદના 2 મોટા ઇલાકા ખેડામાં ગયા હોવા છતાં દિનસા છેવટે બાજી જીતી ગયા. એટલે દિનસાને ક્રેડિટ આપવી પડે છે કોંગ્રેસનો ગઢ સાચવવામાં. હવે આપણે વાત કરીએ દેવુસિંહ. દેવુસિંહ પણ ઓરિજિનલી કોંગ્રેસના હતા. અચ્છા, દેવુસિંહ ચૌહાણ પણ બહુ ઓછા લોકોને ખબર હશે, અને મને એમ છે હું જ્યાં સુધી ન ભૂલતો ત્યાં સુધી એ સરકારી ઓફિસર હતા અને સૌરાષ્ટ્ર સાઈડ એમણે બહુ મોટી નોકરી કરેલી. છેલ્લે હું ન ભૂલતો હોઉં તો એ પોરબંદરમાં પણ હતા દેવુસિંહ ચૌહાણ. તો દેવુસિંહ ચૌહાણ ઓરિજિનલી કોંગ્રેસમાં હતા. 2007ની ધારાસભાની ચૂંટણીમાં નરહરી અમીનને ટિકિટ આપવામાં આવતા દેવુસિંહ નારાજ થયા અને ભાજપમાં ગયા, અને ભાજપની ટિકિટ ઉપર તેઓ માતરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ સાથે જ દેવુસિંહ ચૌહાણની જિંદગીમાં એક જબરજસ્ત યુ ટર્ન આવ્યો, અને કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં ગયા, ભાજપના ધારાસભ્ય બન્યા. પછી પાછળથી તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી, પરંતુ તેઓ દિનસા સામે 2009માં હાર્યા 700 મતથી. દેવુસિંહ પણ એવા કર્મઠ કાર્યકર અને આગેવાન છે કે એમણે જે હારનારી જે બાજી હતી 2009માં, એ 2014માં પલટાવી દીધી, અને દિનસાને મોદી લહેરમાં લગભગ 2-2.5 લાખની જંગી લીડથી હરાવ્યા. બિલકુલ. એટલે અને બીજું ખાસ આપણે એ સમજવા જેવું છે કે ખેડા અને આણંદની સીટ છે ને, જે ચરોતર, એ બંને સીટ પહેલા ભેગી હતી, અને એ સીટનું જે વિભાજન થયું, અને આણંદ અને ખેડાની જો આપણે સમીકરણ સમજીએ તો આણંદમાં ઠાકોર ક્ષત્રિય આગેવાનને ટિકિટ આપવામાં આવતી હતી, એટલે કે માધવસિંહભાઈ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા. ઈશ્વરસિંહ ચાવડા એટલે માધવસિંહ સોલંકીના સસરા. તો આ લોકો ત્યાંથી સીટ લડતા હતા. તો બીજી બાજુ ખેડાની સીટ છે એ પાટીદાર આગેવાન એટલે દિનસા પટેલ જીતતા હતા. એટલે 5 ટર્મ સુધી દિનસા ત્યાં સાંસદ રહ્યા. કારણ કે આપણે જેમ અગાઉ વાત કરી એમ કે ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ પૂર્વ એકબીજા સાથે સંકળાયેલી સીટ છે, એવી જ રીતે ખેડા અને આણંદ સીટ પણ જ્યારે વિભાજન થયું ત્યારે એવું નક્કી હતું કે અહીં ઠાકોર ક્ષત્રિય આગેવાન લડશે ને અહીં પાટીદાર લડશે, અને એમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી. પરંતુ 2014માં જે મોદી લહેર આવી એમાં દિનસા પટેલ જેવા બહુ દિગ્ગજ આગેવાનને પણ હાર ખમવી પડી, અને હાર એટલે બહુ નજીવી સરસાઈથી નહીં, 2 લાખથી પણ ઉપર જંગી લીડથી દિનસા પટેલ હારી ગયા. એટલે આ આખી ખેડાની બેઠકનો ચિતાર છે. નડિયાદ સરદાર પટેલની ભૂમિ છે, એમનું જન્મસ્થળ છે. નડિયાદની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે, અને ખેડા સીટમાં જે 7 સીટ છે એની જો આપણે ચર્ચા કરીએ તો 2 સીટ છે એ કોંગ્રેસ પાસે છે વિધાનસભાની, અને 5 સીટ છે ભાજપ પાસે છે. એટલે ભાજપનું ઓમ પલ્લું ભારે છે. પરંતુ આ વખતે જેમ આપણે દેવુસિંહે ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, એમ આ વખતે બિમલ શાહ ભાજપના બાગી નેતા હતા અને એ કોંગ્રેસમાં આવ્યા છે. દિનસા પટેલ એમને ટિકિટ અપાવી છે. બિમલ શાહ પણ એકદમ જોરદાર આગેવાન છે. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા કપડવંશથી, જે છેલ્લી 2017ની ચૂંટણી 45,000 મતથી 45,000 મત લઈ ગયા હતા. એ જે કપડવંશી ચૂંટણી જીત્યા હતા એ કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે ચૂંટણી જીત્યા હતા, વાહન વ્યવહાર મંત્રી હતા. પછી બિમલ શાહને લાસ્ટ ટાઈમ ટિકિટ ન આપવામાં આવી તો બિમલ શાહે બાગી તેવર અપનાવ્યું, અને કારણ કે બિમલ શાહ પહેલેથી જ એક ખૂબ જ લડાયક વિદ્યાર્થી નેતા તરીકે અમદાવાદમાં જાણીતા છે. બિમલ શાહ, પ્રદીપસિંહ જાડેજા, ડોક્ટર મયુર દેસાઈ, આ બધા એકદમ અંગત મિત્રોની જોડી આખા અમદાવાદમાં જાણીતી છે, અને એમાં એમણે બાગી તેવર અપનાવ્યું અને 45,000 વોટ અપક્ષ હોવા છતાં લઈ ગયા. એટલે હવે એમને જ્યારે ભાજપ છોડવું પડ્યું તેમના માટે રસ્તો કયો તો કોંગ્રેસે એમના માટે દ્વાર ખોલ્યા. દિનસાએ એમને ટિકિટ આપી, અને ખાસ કરીને એમને ટિકિટ આપવામાં આવી એમાં સ્થાનિક કક્ષાએ બહુ નારાજગી થઈ, કારણ કે જે કાળુભાઈની નારાજગી પણ કાળુભાઈ ડાભી જે ઠાકોર સમાજમાંથી આવે છે અને ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાના ખૂબ નજીકના માનવામાં આવે છે, એમણે બાગી તેવર અપનાવ્યું. પણ હવે છેલ્લે આગેવાનોની દરમિયાનગીરીથી ઘીના ઠામમાં ઘી મળી ગયું છે. એટલે મને એવું લાગે છે કે દેવુસિંહ વર્સિસ બિમલ શાહ એક જબરજસ્ત ટક્કર આપણને જોવા મળશે. બિલકુલ દીપક, એટલે કહી શકાય કે જે ભાજપના નેતા છે તે કોંગ્રેસમાં આ વખતે છે અને કોંગ્રેસના નેતા છે તે ભાજપમાં છે, એટલે કાંટાની ટક્કર આ વખતે બે બાગી છે. બિલકુલ, બંને બાગી છે. બિલકુલ બિલકુલ.
તો આ જ મુદ્દે આગળ પણ આપણે ચર્ચાને આપણે જારી રાખવી છે, પણ આ જ મુદ્દે જો વાત કરવામાં આવે તો ખેડાની જે સીટ છે તેનું આપણે એનાલિસિસ કરવું છે, ત્યારે રાજકીય વિશ્લેષક સુધીર રાવલનું આ મુદ્દે આપણે તેમની પાસેથી એ જાણવાની કોશિશ કરવી છે, ખાસ કરીને કે આ બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો છે. આવો આપણે જાણીએ તેમની પાસેથી. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ પાસેથી જે બેઠકો આંચકી લઈને ગુજરાતમાં ફરી પગ મજબૂત કરવા માગે છે તેવી બેઠકોમાં એક બેઠક ખેડા લોકસભા બેઠક છે. ગુજરાતમાં ભાજપ મજબૂત બન્યો એ પછી પણ આ બેઠક કોંગ્રેસનો ગઢ રહેલી. દિગ્ગજ નેતા દિનશા પટેલના કારણે આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ લાંબા સમય સુધી જળવાયેલું. દિનશા પટેલ 1996 થી 2009 સુધી સળંગ 5 વાર આ બેઠક જીત્યા હતા. 2014માં નરેન્દ્ર મોદીની આંધીમાં ગુજરાતના ભલભલા ધુરંધરો ધોવાઈ ગયા હતા. એ વખતે દિનશા પટેલ પણ હારી ગયેલા. ભારતીય જનતા પક્ષના દેવુસિંહ ચૌહાણ સામે દિનશા પટેલ 2.32 લાખ મતે હારી ગયા હતા. જોકે 2019 અને 2014માં ઘણો ફરક છે. એટલે કોંગ્રેસને આશા છે કે આ બેઠક ફરીથી કબજે કરી શકાય. ખેડા લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંની એક છે. આપણે અગાઉથી જો જોઈએ તો 1952ની પહેલી ચૂંટણીથી ખેડા લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. વચ્ચે વચ્ચે થોડા અપવાદોને બાદ કરતાં આ બેઠક પર કોંગ્રેસ સતત જીતતી રહી છે. 1952ની પહેલી લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ 2 લોકસભા બેઠકો હતી. એ વખતે લોકસભા મત વિસ્તારના મતદારોએ કેટલીક બેઠકો પર 2 સાંસદ ચૂંટવા માટે મતદાન કરવું પડતું. પહેલી ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ કોંગ્રેસની ટિકિટ પર ખેડા દક્ષિણ બેઠક પરથી જીતીને સંસદ સભ્ય બન્યા હતા. અને રાજવી પરિવારના ફતેહસિંહ ડાભી ખેડા ઉત્તર બેઠક પરથી જીત્યા હતા. 1957ની ચૂંટણીમાં ફતેહસિંહ ડાભી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે જીત્યા હતા. 1962 અને 67માં કોંગ્રેસના પ્રવીણસિંહ સોલંકી જીત્યા હતા. 1971 અને 1977માં કોંગ્રેસના ધર્મસિંહ દેસાઈ જીતેલા. 1980 અને 1984માં કોંગ્રેસના અજીતસિંહ ડાભી જીત્યા હતા. 1989ની ચૂંટણી વખતે વીપી સિંહના કારણે જનતા દળની આંધી હતી અને એ વખતે પ્રભાતસિંહ ચૌહાણ જીત્યા હતા. ત્યાર પછી 1991માં ભારતીય જનતા પક્ષના કેડી જેસવાણી જીત્યા હતા. અને 1996થી દિનશા પટેલનું એક ચક્રી શાસન શરૂ થયું. 2014માં દેવુસિંહે તેમને હરાવ્યા ત્યાં સુધી સળંગ 5 વાર આ બેઠક પરથી દિનશા પટેલ જ જીત્યા હતા. ખેડા લોકસભા બેઠકનું કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું તેનું કારણ આ બેઠકના મતબેંકના સમીકરણો છે. ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારોનું ભારે પ્રભુત્વ છે. આણંદ જિલ્લો પછી અસ્તિત્વમાં આવ્યો, પણ એ પહેલાં ત્યાંના વિસ્તારો ખેડામાં જ હતા. એ સમયથી માધવસિંહ સોલંકી સહિતના નેતાઓના કારણે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ બની રહ્યો. માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ એમની જે બહુ ચર્ચિત ખામ થિયરી છે એને લાગુ કરી અને ક્ષત્રિય મતદારો પર એમનો પ્રભાવ હતો. એટલે ખેડા મત વિસ્તારની અંદર ક્ષત્રિયની બહુમતી હોવા છતાં રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ હતું, એને પણ ધ્યાને લેવામાં આવેલું. તો બિલકુલ જે પ્રમાણે જો વાત કરવામાં આવે, અહીંયા સુધીર રાવલનો જે મત છે તે પણ આપણે રાજકીય વિશ્લેષક તરીકે જાણવાની કોશિશ કરી. દીપકજી, મહત્વની બાબત એ છે કે ખેડાની જો વાત કરીએ, મધ્ય ગુજરાતમાં તેનું વર્ચસ્વ આપ કઈ રીતે જુઓ છો, ને બીજું કે ખાસ કરીને શહેરી વિસ્તારની જ્યારે વાત કરીએ, કારણ કે જો પંકજ દેસાઈની પણ જો આપણે વાત કરીએ વિધાનસભાની દ્રષ્ટિએ, તો આપણે માનીએ છીએ કે નડિયાદમાં ક્યાંક મજબૂતાઈ જોવા મળે છે. અને આ સિવાય પણ અમદાવાદ, વડોદરા, આ તમામ શહેરી વિસ્તાર એવા છે કે જ્યાં ભાજપનો ગઢ છે, પરંતુ ખેડામાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મહેનત કરવી પડી છે. એ બાબત આપ કઈ રીતે જુઓ છો? નેહલ, જો આપણે ચર્ચા થઈને સુધીરભાઈ રાવલે કીધું કે ખેડા હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, ને ખેડા અને આણંદનું જે સમીકરણ સમજવાની કોશિશ કરીએ તો આ બંને સીટ ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ રહેલું છે. આણંદમાં ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકી, હવે ભરતસિંહ સોલંકી, જો કે ભરતસિંહ સોલંકી વચ્ચે એક વખત ચૂંટણી હારી ગયા. અને ખેડામાં પણ એવું જ થયું કે 2009માં નવા સીમાંકન પછી પણ દિનશા પટેલ એનો ગઢ જાળવી રાખવામાં સફળ થયા. એટલે એક બાજુ ઠાકોર ને બીજી બાજુ ક્ષત્રિય, એક બાજુ ઠાકોર ને બીજી બાજુ પાટીદાર, આનું જે કોમ્બિનેશન હતું એના હિસાબે ખેડાનો ગઢ કોંગ્રેસ જાળવી રાખ્યું હતું. ખાસ કરીને દસકોઈ અને ધોળકા આ 2 સીટના જે સમીકરણો છે એનાથી ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો 2014માં થયો. અને 2014માં તો એક આખી સુનામી હતી ગુજરાતી લોકપ્રિય નેતાને વડાપ્રધાન બનાવવાની. એટલે હવે જે થશે એક ખરાખરીનો મુકાબલો થશે, કારણ કે જ્ઞાતિ સમીકરણ પણ જોવા પડે. ત્યાં ઠાકોર, ક્ષત્રિય અને બારૈયા મળીને, હું ન ભૂલતો હોઉં તો 40-42% જેટલો
જે મતદારોનો જે બિલકુલ, આખો બિલકુલ. ટોટલ સમૂહ છે એમાંથી એટલો થાય 40-42% છે. ત્યારબાદ લેવા પાટીદારનો પણ ચંક બહુ મોટો છે. લેવા પાટીદારનો ધોળકા સાઈડ કયો કે નડિયાદની આજુબાજુનો એરિયા કયો તો લેવા પાટીદારનો પણ ચંક છે. ક્યાંક અંશે થોડા કડવા પાટીદાર છે. એટલે ક્ષત્રિય ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર પાટીદાર સહિતનો જો આપણે ચંક ગણીએ તો એ 50%ની પણ ઉપર થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે દેવુસિંહ ચૌહાણે સારી રીતે મહેનત કરીને ને કે જે મોદી વેવનો લાભ મળ્યો એના વિશે બહુ મોટી લીડથી ચૂંટાણા. દીપકજી 2014ની જો વાત કરવામાં આવે એ આપણે કદાચ કહી શકીએ મોદી લહેરનો ફાયદો હતો ને ગુજરાતમાં તમામ લોકસભાની સીટમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો જોવા મળેલો. આ વખતે જો વાત કરવામાં આવે લાગે છે કે દેવુસિંહ કદાચ એમનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે તેને મજબૂત બનાવવામાં, કારણ કે આપણે એ પણ જોઈએ છે કે વારંવાર તેઓ ડિબેટમાં પણ જોવા મળતા હોય છે, ખૂબ જ એક્ટિવ પણ છે. જે સાંસદ તરીકે એમને જે ગ્રાન્ટ મળે છે એનો પણ એમણે ઉપયોગ પણ કર્યો છે. કઈ રીતે જુઓ છો? જો ખેડા છે ને ભાજપ માટે સીટ ખૂબ સારી છે, એમાં કોઈ સવાલ જ નથી. પરંતુ બિમલ શાહને હું બહુ સારી રીતે નજીકથી જાણું છું. ભલે વૈષ્ણવ વાણિયા છે પરંતુ એક જબરજસ્ત આગેવાન છે ને વ્યૂહરચનાની ગોઠવાની દુનિયાના માહિર છે. બિમલ શાહની બાબતમાં વાત કરીએ તો કારણ કે અપક્ષ ઉમેદવાર પોતાની ડિપોઝિટ બચાવી શકતો નથી એવા સમયગાળામાં કપડવંજ જેવી સીટ ઉપર 45,000 મત લેવા અપક્ષ ઉમેદવારી ખૂબ જ મોટી બાબત છે. ને બિમલ શાહની બાબતમાં એવું કહેવામાં આવે છે કે કપડવંજ અને આજુબાજુના પટ્ટામાં એની લોકપ્રિયતા ખૂબ છે. હવે બાય ચાન્સ કાળુસિંહ ડાભી સાથેનું જો એનું સમાધાન થઈ ગયું અને જો ઠાકોર અને બિમલ શાહનું નેટવર્ક બહુ સારી રીતે કામ કરે તો દેવુસિંહ ચૌહાણને જબરજસ્ત ટક્કર ત્યાં મળી શકે તેમ છે. એટલે આ વખતની ટક્કર એકદમ રોચક છે. બીજું શું છે, દિનસા પટેલ ફ્રી છે. આમ આપણે જો ટ્રાયંગલ જોઈએ તો એક બાજુ બિમલ શાહ, બીજી બાજુ કાળુભાઈ ડાભીનું સર્કલ અને આખું ઠાકોર મતોનું આખું વર્ચસ્વ, કારણ કે ત્યાં આણંદમાં ઠાકોર નેતા ભરતસિંહ સોલંકી લડે છે. એટલે આપણે એ પણ સમજવું પડે, આણંદમાં ભરતસિંહ સોલંકી લડે છે, ક્ષત્રિય ઠાકોર ભરતસિંહ સોલંકી ઠાકોર સમાજના બહુ મોટા નેતા, ત્યાં ઠાકોર ક્ષત્રિય તરીકે ઓળખાય છે. તો ભરતસિંહ ઠાકોર છે, કાળુસિંહ ડાભી પણ ઠાકોર છે, અને એ લોકોનું જે કોમ્બિનેશન છે એના હિસાબે દિનસા પાછા ફ્રી છે. એટલે દિનસા, બિમલ શાહ અને કાળુસિંહ ડાભીનું જો કોમ્બિનેશન વ્યવસ્થિત કામ કરે અને અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ધોળકાની સીટ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 250-300 વોટથી જ જીત્યા છે ને આખો મુદ્દો હાઈકોર્ટમાં ગયો છે. કારણ કે જે પોસ્ટ મત હતા એ મત ગેરલાયક ઠેરાવ્યા છે રિટર્નિંગ ઓફિસરને, અને હાઈકોર્ટ એનો બહુ જબરજસ્ત ઉધડો લીધો છે. એમાં શું નિર્ણય આવશે એ ખબર નથી, પણ હાઈકોર્ટે બહુ જબરજસ્ત એમાં ટકોર કરી છે. એટલે સાહેબ આ જે વાત આપ કરી રહ્યા છો તે 2017 વિધાનસભાની 2017 વિધાનસભાની 2017 વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ સામે અશ્વિન કોળી નામનો ઉમેદવાર હતો અને એ 300 વોટથી જ હાર્યો છે. તો એ 300 વોટનો મુદ્દો આખો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, કારણ કે 400-500 મત જે છે એ રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને એ રિજેક્ટ કરવામાં કોંગ્રેસને વધુ મત છે એવો દાવો કરવામાં આવ્યો છે. હવે નિર્ણય હાઈકોર્ટનો શું આવે છે એ તો જોવાનું રહેશે, પરંતુ બહુ હાઈકોર્ટે જબરજસ્ત આમાં ટકોર કરી છે. એટલે આપણે સમજવાની એ કોશિશ કરીએ છીએ કે ધોળકા જો બહુ સારી રીતે કોંગ્રેસ સાચવી લે અને બાય ચાન્સ દસકોઈમાં બાબુ જમના પટેલને બહુ સારી એવી લીડ મળી હતી, તો એ વિસ્તારને જો વ્યવસ્થિત સાચવી લેવામાં આવે અથવા તો ગોઠવણી કરવામાં આવે, જોકે ભાજપ આ બધી ગોઠવણી કરવામાં માહિર અને માસ્ટર છે, ભાજપમાં એકદમ જોરદાર નેતાઓ પડ્યા છે કે જે આ બધું ગોઠવી શકે. એટલે કોંગ્રેસ માટે પણ પડકાર છે. પણ બાય ચાન્સ બિમલ શાહ એની જે બીજેપીમાં એની જે કુને હતી એ કુને જો કોંગ્રેસમાં વાપરે તો હું એવું 100% માનું છું કે દેવુસિંહ ચૌહાણ માટે કદાચ કપડા ચઢાણ સાબિત થઈ શકે. જી બિલકુલ દીપકજી. દર્શક મિત્રો, અહીંયા મહત્વની બાબત એ છે કે એક બાજુ જે કાળુભાઈ ડાભી છે ક્યાંક નારાજગીની વાત હતી, પણ આજે સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને મનાવી લેવામાં આવ્યા છે. એટલે જોવાનું એ રહેશે કે જો કાળુભાઈ ડાભીનો સપોર્ટ મળે તો ચોક્કસથી બિમલ શાહ માટે આ જીતમાં પણ પરિણમી શકે તેવી પણ એક બાબત છે. ને જે પ્રમાણે દીપકજીએ બહુ સ્પષ્ટ વાત કરી કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાની સીટની જો વાત કરવામાં આવે તો ત્યારે પણ ખૂબ જ ઓછો ડિફરન્સ રહ્યો હતો. એટલે કાંટાની ટક્કર આ વખતે ચોક્કસ ખેડા લોકસભા સીટ માટે આપણે માની શકીએ છીએ. આગળ પણ આ જ વિષય પર આપણે વિશ્લેષણને જારી રાખીશું. આપણે મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી એવી સીટ, ખેડા લોકસભાની સીટ. ખેડાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે નડિયાદ એ ત્યાંનું હેડક્વાર્ટર છે. ભલે આ સીટનું નામ ખેડા હોય પરંતુ ખેડા તે નાનું ટાઉન છે,
પરંતુ સૌથી મોટું જો શહેર ગણીએ તો તે છે નડિયાદ. એ વિસ્તાર છે કે જ્યાં અમદાવાદથી મુંબઈ જતી દરેક ટ્રેનનું એક સ્ટોપેજ પણ નડિયાદમાં અવશ્ય હોય છે. નડિયાદના એવા હજારો લોકો છે કે રોજ અમદાવાદ ખાતે નોકરી કરવા માટે અપડાઉન પણ કરતા હોય છે, એટલે આ પણ એક મહત્વ છે. તો બિલકુલ આગળની બાજુ જઈએ તો આણંદ બાજુ પણ જવાવાળા એટલા જ મોટી સંખ્યામાં છે. એટલે આણંદ અને અમદાવાદની વચ્ચેનું એક મહત્વનું સ્થળ તેવું આ નડિયાદ. આજે આપણે વાત કરી રહ્યા છે ખેડા લોકસભા બેઠકની. દીપકજી, ખેડાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ચરોતરનો પ્રદેશ પણ છે, તમાકુ માટેનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. પણ સાથે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક શંકરસિંહ વાઘેલા કે એક સમયે ભાજપના દિગ્ગજ, એક સમયે કોંગ્રેસના દિગ્ગજ અને અત્યારે એનસીપીમાં પણ તેઓ કહી શકાય કે મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડાના કનેક્શન કઈ રીતે જુઓ છો? નેહલ, જો શંકરસિંહ વાઘેલાનું નામ યાદ આવે એટલે સીધી આપણી સીટ કપડવંજ આપણને દેખાય. 2012માં શંકરસિંહ વાઘેલા કપડવંજ સીટમાંથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, કપડવંજની સીટ. અને ખાસ કરીને 2012માં કોંગ્રેસ 7માંથી 3 સીટ જીત્યું હતું અને 4 ભાજપ જીત્યું હતું. 2017માં 1 સીટ ઓછી થઈ ગઈ એટલે કોંગ્રેસ પાસે 2 સીટ રહી અને ભાજપ પાસે 5 સીટ રહી. શંકરસિંહ વાઘેલાનું આ વખતે બહુ ઇન્ટરેસ્ટિંગ રોલ છે. 2017ની ચૂંટણીમાં એમણે ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, એમની સાથેના લોકો ભાજપમાં જોડાઈ ગયા. પછી અચાનક બાપુનું 2017 પછીનું શું એમને નારાજગી પાછી ઇનડાયરેક્ટ વેમાં બીજેપી સાથે થઈ ગઈ. લોકો એવું જ માનતા હતા કે બાપુ ક્યાંક રાજ્યપાલ બની જશે અને એમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને કોઈ પણ સીટ ઉપરથી લડાવવામાં આવશે, પણ એવું કંઈ ન થયું. બાપુએ છેલ્લે એનસીપીનો સાથ પકડ્યો અને એનસીપીમાં ગયા. એનસીપી ક્યાંય 1-2 સીટ સિવાય કે બીજે લડતી નથી. ખેડાની વાત આવે છે તો બાપુ ત્યાં બિમલ શાહની સાથે છે એવી વાત ચાલે છે કે બાપુ કદાચ બિમલ શાહને ટેકો આપશે અથવા તો એમના માટે પ્રચાર કરી રહ્યા છે. તો બિમલ શાહની જે આખી જે પ્લસ પોઈન્ટ છે એમાં એક કદાચ ઉમેરો પણ થાય, કારણ કે ત્યાં ક્ષત્રિય મતોનું ખૂબ જ વર્ચસ્વ છે. એવા સંજોગોમાં જો એક બાજુ મેં આપણે કીધું ભરતસિંહ સોલંકી ત્યાં ઠાકોર સમાજના નેતા લડે છે આણંદથી, બીજી બાજુ કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી સાથેનું જે વિખવાદ હતો એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું ને એ હવે કોંગ્રેસને ટેકો આપશે, કારણ કે અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ખાસ છે કાળુભાઈ ડાભી. એમણે રાજીનામું આપ્યું હતું પ્રાથમિક સભ્ય પદેથી, પણ ધારાસભ્ય પદેથી રાજીનામું નહોતું આપ્યું અને માની ગયા છે. તો એનો પણ બિમલ શાહને સાથ મળે, બાપુનો મળે અને ભરતસિંહ સોલંકીનું ત્યાંનું કનેક્શન. એટલે આ બધું જો ભેગું કરવામાં આવે, કહ્યું કે દિનશા પટેલ પણ છે. દિનશાની આપણે પહેલી જ વાત કરી કે દિનશા આ વખતે ફ્રી છે અને દિનશા પટેલ જ બિમલ શાહને કોંગ્રેસમાં લઈ આવ્યા છે. એટલે જે તે વખતે ફોર્મ ભરાણું ત્યારે દિનશા પટેલ ખુદ ત્યાં હાજર રહ્યા હતા. કાળુભાઈ ડાભીને પણ દિનશા પટેલ સાથે વાંધો હતો. કાળુભાઈ ડાભીએ પોતાના નિવેદનમાં એવું કીધું કે દિનશા પટેલને કારણે જ દેવુસિંહ ચૌહાણ જતા રહ્યા હતા. એટલે આ જૂની વાત હતી. પણ આ આખું જે સમીકરણ દિનશા પટેલ, કાળુભાઈ ડાભી, બિમલ શાહ, શંકરસિંહ વાઘેલા અને બાજુની સીટ ઉપર ભરતસિંહ સોલંકી, તો આખું આ જો વ્યવસ્થિત ગોઠવણી કરીને ચૂંટણી લડવામાં આવે તો દેવુસિંહ ચૌહાણને બહુ જ કપરા ચઢાણ છે. મેં જેમ પહેલાં કીધું એ પ્રમાણે, પણ દેવુસિંહ ચૌહાણ અને બીજેપીની તાકાતને પણ ઓછી આંકી એટલા માટે ન શકાય કારણ કે 2014માં બહુ મોટી લીડ હતી. એટલે એ લીડ કાપીને તમારે જીતવું છે. તો આપણે કદાચ અત્યારે ચર્ચા થાય નેહલ કે એડવાન્ટેજ કોને, તો અત્યારે શરૂઆતમાં આપણને એડવાન્ટેજ બીજેપીને દેખાય છે, પણ બીજેપી માટે પણ આ સીટ એટલી આસાન નથી. બીજેપીને જબરી રસાકસીનો સામનો કરવો પડશે. કદાચ આપણે એને એડવાન્ટેજ બીજેપી અત્યારે પણ કહીએ ને તો પણ આપણને ઊંડે આ બધા સમીકરણોની ચર્ચા, કારણ કે લોકો સીધી એક વાત કરશે કે બીજેપી જીતે છે, પરંતુ આપણે આ જે ડેપ્થના સમીકરણોની વાત કરીએ જે બહુ ઓછા લોકો ચર્ચા કરતા હોય કે ભાઈ બિમલ શાહની પોતાની તાકાત, કાળુભાઈ ડાભીનું સમર્થન, પછી ભાઈ દિનશા પટેલનો સાથ, દિનશા પટેલ ચૂંટણી નથી લડતા, શંકરસિંહ વાઘેલા પડદા પાછળથી ખૂબ મદદ કરશે અને બાજુની સીટ જે ખેડા આણંદની ભેગી સીટ પહેલા હતી ને ત્યારે છૂટી પડી ત્યાં ઠાકોર સમાજના નેતા લડે. એટલે આ બધું કોમ્બિનેશન થાય તો કોંગ્રેસને ફાયદો થવાના પૂરા ચાન્સીસ છે. બિલકુલ દીપકજી, જે પ્રમાણે આજે આપણે ખેડા સીટની એનાલિસિસ આપે છે દર્શક મિત્રોને ખાસ માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી ખેડા લોકસભા બેઠકની. આવતીકાલે જો વાત કરીશું તો એક એવી સીટ છે કે તે નામ સાંભળતા જ તુરંત આપણને ત્યાંની હાફૂસ કેરીની યાદ આવે. આપ સમજી ગયા હશો કે હું શેની વાત કરું છું. આવતીકાલે આપણે વલસાડ લોકસભા સીટ વિશે ચર્ચા કરીશું, એનાલિસિસ કરીશું. આવતીકાલે રાત્રે 9:30 કલાકે જોવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.